બેન પાછળ હટી બેન. આજના વડાપ્રધાન ધન યોજનાના શુભારંભ પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના સન્માનીય મંત્રી શ્રી આદરણીય તારાચંદભાઈ છેડા, શ્રી પંકજભાઈ, શ્રી રીમાબેન આચાર્ય, જયંતિભાઈ, સૌ મંચસ્થ મહાનુભાવો, સૌ બેંકના કર્મચારી મિત્રો, પધારેલ સૌ કચ્છના ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, થોડા સમયમાં હમણાં જ આપણા આદરણીય પ્રધાનમંત્રી આપણને સીધું સંબોધન કરશે, પણ આજે જ્યારે સમગ્ર કચ્છની અંદર, કચ્છના સમગ્ર ખૂણે ખૂણે જે વડાપ્રધાન ધન યોજનાની જે આજે ભારત સરકાર દ્વારા લોન્ચિંગ થઈ રહી છે અને જે પ્રજાસત્તાક દિનની જે આદરણીય વડાપ્રધાન શ્રીએ આ યોજનાની જાહેરાત કરી હતી, ખૂબ જ આનંદની વાત છે કે એક ગરીબ, પછાત, નબળા વિસ્તારના લોકો સુધી આ બેંકનો લાભ મળવાનો છે અને આજે એક જ દિવસની અંદર 1 કરોડથી વધુ જ્યારે એકાઉન્ટ ખોલવાના છે. સાથે સાથે કચ્છની અંદર પણ ઠેર ઠેર આપણે સૌ જાણીએ છીએ કે કચ્છ એક ભૌગોલિક રીતે ખૂબ મોટો વિસ્તાર ધરાવતો જિલ્લો છે, અનેક ગામડાઓ આવેલા છે, પણ એક પ્રકારનો આખો બેંક દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આપણે જ્યાં જ્યાં ઘર સુધી પહોંચી જઈ અને જે લોકોના એકાઉન્ટ નથી એ આ એકાઉન્ટ આપણે ખોલાવીએ અને સાથે સાથે જે સરકારની યોજના છે કે ઝીરો બેલેન્સથી એકાઉન્ટ ખોલશે અને એની સાથે 1 લાખ રૂપિયાનો વીમો પણ આપવામાં આવશે. સાથે નજનો સૌ પધાર્યા છો, તમને પણ વિનંતી કરું છું આપણે બધાએ સાથે મળીને સૌ સમાજના સહયોગથી, સૌ સંસ્થાના સહયોગથી સાથે મળીને ગામડાઓને સમૃદ્ધ બનાવવાની જે વાત છે અને જે નબળામાં નબળા વર્ગને પણ જે સધર બનાવવાની વાત છે, તો એમાં આપણે બધા સહભાગી બનીએ અને ઘર ઘર સુધી આ યોજના પહોંચે, એનો લાભ મળે એની સૌ આપણે ચિંતા કરીએ. અસ્તુ. ભારત માતા કી જય.
ધન્યવાદ સાહેબ. લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર ભુજને વિનંતી કરીશ તેઓ સ્વાગત કરે શ્રી પંકજ મહેતા MLA રાપરનું. પંચાયતના પ્રમુખ ટેકમભાઈ, સાંસદ શ્રી વિનોદભાઈ, ભાઈ શ્રી જયંતિભાઈ, ડૉક્ટર નીમા અભિવાદન કર્યું હતું અને આપણે કહ્યું હતું કે હવે લાલન પરેડ પછી આપ લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરશે અને લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કર્યા પછી એમણે આ પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત કરી. થોડા સમયની અંદરમાં આ યોજનાની જાહેરાત થતા નરેન્દ્ર મોદી એ કેવા મહામાનવ છે એના દર્શન આપણે આજે થઈ રહ્યા છે. જે બેંકની અંદર નાનો માણસ જતા ગભરાય, જે બેંકની અંદરમાં ખાતું ખોલવા માટે આપણે પગથિયા બેસવા પડે અને એવી બેંકના મેનેજરો અને બેંકના પદાધિકારીઓ અધિકારીઓ ગામડે ગામડે જઈ અને આ દેશના ગરીબ માણસના ખાતા ખોલશે. આને કહેવાય નરેન્દ્રભાઈ મોદીના કામ કરવાની પદ્ધતિ. અને જે ગામડાની અંદર બેંક નહીં હોય તે ગામડાની અંદરમાં ગ્રામ મિત્ર એ BPLના લાભાર્થીઓને ઢૂંઢશે, શોધશે અને શોધી એનું ખાતું ખોલાવશે અને એના ખાતાની અંદર 5,000 રૂપિયા વગર પૈસે એના જમા થશે અને 5,000 રૂપિયાનો જો વહીવટ ચાલુ કરશે તો 3 મહિના પછી 15,000 રૂપિયા સુધીનો પણ એને લોન બેંકો આપશે. સાથે સાથે 1 લાખ રૂપિયાનો વીમાનો કવચ પણ આ કેન્દ્રની સરકાર આપશે. આ પ્રધાનમંત્રી ધનજન યોજના પાછળનો હેતુ એ છે કે જે રીતે આ ગરીબ માણસને સરકારી યોજનાનો લાભ એની ગ્રાન્ટો કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય તરફથી મળતી હોય છે, પણ એના હાથમાં પૈસા ઓછા આવતા હોવાને કારણે સીધા પૈસા એ ગરીબ માણસના બેંકના ખાતામાં જમા થઈ જાય અને એ જમા થઈ ગયા પછી એ માણસ એ પોતાને મળેલા પૈસાનો પોતાને જે રીતે યોગ્ય લાગે એ રીતે એનો ઉપયોગ કરી શકે. મારી કચ્છની જનતાને નમ્રપણે વિનંતી છે કે કચ્છની અંદરમાં આજે એક સાથે પૂરા દેશમાં 600 જિલ્લાઓની અંદરમાં આ કાર્યવાહીનો પ્રારંભ આ દેશના વડાપ્રધાન કરી રહ્યા છે, જેમાં આજે કચ્છ જિલ્લાનો સમાવેશ થયો છે. મારી આ સૌને વિનંતી છે, સંગઠનના લોકોને પણ વિનંતી છે કે જ્યાં પણ કોઈ માણસનું ખાતું ખોલાવવાનું બાકી હોય, આપણો વર્ષો પછીનો સપના સાકાર થાય. પંડિત દીનદયાળજીએ આપણને એક આદર્શ આપ્યો હતો, અંત્યોદય, આ દેશના અંતના માર્ગ સુધી પહોંચવાનો. અને અટલજીએ આપણને સંદેશ આપ્યો હતો કે જ્યાં અંધેરા હૈ વહાં દીપ જલાય. આ બે પ્રશ્નો હલ કરવા માટેનો આ દેશના વડાપ્રધાને આપણને મોકો આપ્યો છે. મારી સૌને વિનંતી, પદાધિકારીઓ, અધિકારીઓ, સંગઠનના મિત્રો, સેવાભાવી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ચાલો આપણે સૌ સાથે મળીને આ દેશના જે વડાપ્રધાનનો સ્વપ્ન છે કે અમારા દેશની અંદરમાં કોઈ પણ ગરીબમાં ગરીબ માણસ કોઈ પણ સુવિધાઓથી વંચિત રહેવું ન જોઈએ, બેંકિંગ સુવિધાઓથી પણ વંચિત રહેવું ન જોઈએ. અને આ બેંકો જે માંડ આપણા સૌના હાથમાં આવી છે, માંડ થતો આપ્યું છે, જે બેંકોના દરવાજા ઉપર ચડવું હોય તો આપણને 100 વખત વિચાર કરવો પડે. એ બેંકના મિત્રો આપણા ઘરે આવશે અને આપણને ખાતું ખોલાવવા માટે એ પ્રોત્સાહિત કરશે. મારી વિનંતી છે કે આપણે સૌ આ યોજનાની અંદરમાં ભાગ લઈએ. અને મારા પછી હું વિનંતી કરીશ આ વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય કે આજના પ્રસંગે સમાપનની અંદરમાં 2 મિનિટ આપણે સમાપન પ્રવચન કરે. આદરણીય ડૉક્ટર નીમાબેન આચાર્ય છે. આજે અહીંયા વડાપ્રધાન જનધન યોજનાની નિમિત્તે કાર્યક્રમના આયોજનમાં ઉપસ્થિત આદરણીય
માનनीय मंत्री श्री ધારાસનભાઈ, सांसद श्री વિનોદભાઈ, कलेक्टर श्री, अधिकारीगण, मारा सौ साथी ધારાસભ્ય શ્રી પંકજભાઈ, ત્રિકમભાઈ, ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, જે કંઈ કાર્યક્રમ આજે થયો છે, હું બેંકના તમામ અધિકારીઓને અભિનંદન આપું છું કે ટૂંક જ સમયમાં વડાપ્રધાનના યોજનાનો આવું સુંદર આયોજન કર્યું અને આમાં આજે 18 લાખ જેવા લોકોના ખાતા ખોલાઈ ગયા છે. હું બેંકના તમામ અધિકારીઓને એ બાબતે અભિનંદન આપું છું. આ યોજના એવી યોજના છે કે તમામ લોકોના જે ખાતા ખોલાશે સીધા પૈસા એના ખાતામાં જમા થશે. નાના માણસોને જ્યારે પૈસાની જરૂર પડે છે ત્યારે 5,000 રૂપિયા જેવું એડવાન્સ ડ્રાફ્ટ પણ એમને મળશે આની અંદરથી અને એને જરૂર પ્રમાણે એ પોતાનો ખર્ચ કરી શકશે. અત્યારે ગરીબ માણસો જે પૈસા જરૂર પડે ત્યારે એ લોકો વ્યાજે પૈસા લેતા હોય છે અને જિંદગીભર એ વ્યાજની રકમમાં પોતાની કમાઈ એ નાખતા હોય છે. એટલે સુંદર યોજના બદલ ખરેખર આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ જે આ વડાપ્રધાનની કુર્સી પર બિરાજમાન થયા પછી આખો દેશ વાઇબ્રન્ટ બન્યો છે અને એ વાઇબ્રન્સી નીચે સુધી પહોંચી છે અને તમામ લોકો જે લોકભાગીદારીથી સૌનો સાથ સૌના વિકાસના કામમાં જે જોડાઈ ગયા છે એ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આ કાર્યક્રમને મારી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. ભારત માતા की जय. દ્વારા જે સન્માન કરવામાં આવ્યું છે તે મધ્યાહન ભોજનમાં આપવામાં આવશે અને જે જે કાર્યક્રમો થાય એમાં આપણા મુખ્યમંત્રી આનંદીબેને કહેલું છે કે ફૂલહારની અંદર તમે પૈસા ના બગાડો. આજે બુકે આપ્યા છે પણ હવે પછી બુકે પણ ના આપવા અને મગ અને ફળોથી બધાનું સન્માન કરવું એવી પણ ખાસ વિનંતી કરું છું. બધા જરાક હજી પાછળ આવી વ્યાજના